દર્શન, 6 શાસ્ત્રોમાં ન્યાય દર્શન. ન્યાય દર્શનનો વાત છે કે જેમાં તર્ક થાય, દલીલો થાય. એટલે અમારો પહેલો જ ગ્રંથ શરૂ થાય, પેલું મંગલાચરણ આવે. મંગલાચરણ પૂરું થાય તરત જ દલીલો શરૂ થાય. હું ભણેલો છે એટલે કહું છું તમને. કેમ મંગલાચરણ કર્યું, મંગલાચરણ કેમ કરવું? પ્રતિવાદી પ્રશ્ન પૂછે એટલે આનું પ્રતિપાદન કરનાર હોય જવાબ આપે કે ભાઈ મંગલાચરણ એટલા માટે કરવું જોઈએ, કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે મંગલાચરણ કરવું જોઈએ. ગ્રંથ એ પણ એક શુભ કાર્ય છે. ગ્રંથનું આલેખન કરવું, ગ્રંથનું વર્ણન કરવું, ગ્રંથની કથા કરવી પણ શુભ કાર્ય છે. તો શુભ કાર્ય કરતા પહેલા મંગલાચરણ કરવામાં આવે તો તમારું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય. જેમાં પાછી બીજી દલીલ કરી, પેલા બીજા દલીલ કરનારા ભાઈ કહેશે એવા કેટલા ગ્રંથો છે જેમાં મંગલાચરણ નથી. આપણા ગ્રંથોમાં છે મંગલાચરણ નથી એવું? મતલબ શાસ્ત્રમાં મંગલાચરણ છે નથી? શાસ્ત્ર ગ્રંથમાં ક્યાં મંગલાચરણ છે? છપ્પામાં નથી. કેટલા ગ્રંથો મંગલાચરણ નથી? એટલે પ્રતિવાદી પૂછે કે મંગલાચરણ ના હોય તો એ ગ્રંથ સરસ રીતે પૂરો થાય છે, એનું શું કારણ? તો પ્રતિપાદન કરનાર જવાબ આપે કે ભાઈ એવું છે કે તમે મંગલાચરણ ના કર્યું હોય તો પણ, એટલે બે વાત પૂછે છે. બીજા કેટલાક ગ્રંથોની વાત એવી કરી છે કે જેમાં મંગલાચરણ કર્યું છે છતાં પણ ગ્રંથ અધૂરો રહ્યો છે. એવા પણ કેટલાક દાખલા આમાં આપવામાં આવે છે. આપણે તો એવું કશું રહ્યું નથી. તો પેલા જવાબ એમ આપે છે કે ભાઈ એવું બને કે મંગલાચરણ ના કર્યું તો પણ ગ્રંથ પૂરો થાય. એનું કારણ એ છે કે ગ્રંથ કરતા જે છે, ગ્રંથ કરનાર, એના સત્કર્મો, એનું સુકૃત એટલું બધું બળવાન હોય કે મંગલાચરણ ના કરે તો પણ નિર્વિઘ્ને ગ્રંથ પૂરો થાય. આવી દલીલ એમાં કરવામાં આવી છે ન્યાયશાસ્ત્રની શરૂઆતમાં છે. એટલે આપણે વાત સાચી લાગે. પરમગુરુ મંગલાચરણ વગેરે ગ્રંથ પૂરા કરતા કે ગ્રંથ કરતાનું સુકૃત એટલું બધું હતું ને કે અમને મંગલાચરણની જરૂર નહીં, ના કરે તો ચાલે. પછી કે મંગલાચરણ કરવા છતાં ગ્રંથ અધૂરો રહ્યો, એનું કારણ એ છે કે ગ્રંથ કરતા એના સુકૃતની એટલી બધી ખામી હતી કે મંગલાચરણ કરવા છતાંય એના દુષ્કર્મો કપાયો નહીં, માટે અધૂરો રહ્યો.